નમસ્કાર મિત્રો, મારું નામ છે સોલંકી દિલીપ કુમાર બાવલભાઈ. મારો બિઝનેસ છે ફૂટવેરનો, પરંતુ હું શોખ ધરાવું છું એસ્ટ્રોલોજીમાં, જ્યોતિષમાં. છેલ્લા 25થી 27 વર્ષથી આની અંદર રિસર્ચ અને અભ્યાસ કરી રહ્યો છું. તો આજનો આપણો મુખ્ય વિષય છે, મુદ્દો છે મુહૂર્ત. ઘણા મિત્રો એવું કહે છે કે શું આપણે જન્મીએ છીએ તે મુહૂર્ત લઈને જન્મીએ છીએ, અથવા તો આપણે મૃત્યુ પામીએ ત્યારે હું મુહૂર્ત જોઈને મૃત્યુ પામીએ છીએ. તો મુહૂર્તના શું ફાયદા અને શું ગેરફાયદા એ આપણે જાણવા વિશે આપણે કોશિશ કરીએ. મને જ્યાં સુધી જે સમજાય છે તે હું રજૂ કરવા માગું છું. મુહૂર્ત એટલે શું? અત્યારના યુગની અંદર ઘણા કહે છે ને કે મુહૂર્ત લઈને આપણે જન્મીએ છીએ. તો હા, શક્ય છે કે સિઝેરિયનથી મુહૂર્ત લઈને જન્મ પણ થઈ શકે છે. રહી વાત મૃત્યુની, તો મૃત્યુ તો એવી આપણી પાસે તાકાત નથી કે જેને આપણે રોકી શકીએ. બાકી આપણે મુહૂર્ત લઈને જ મૃત્યુ પણ પામીએ. એમનો એક સામાન્ય દાખલો આપું છું કે મહાભારતની અંદર ભીષ્મ પિતામહ, એમની પાસે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એમની પાસે એવી તાકાત હતી. તો ભીષ્મ પિતામહ 6 મહિના સુધી બાણશૈયા ઉપર રહી અને 14મી જાન્યુઆરીએ જ્યારે સૂર્યએ મકર રાશિની અંદર પ્રવેશ કર્યો ત્યારે એમણે મૃત્યુને પસંદ કર્યું હતું. એટલે મૃત્યુ પણ મુહૂર્ત જોઈને થઈ શકે છે. હવે આપણે બીજી વાત ઉપર આવીએ કે મુહૂર્ત એટલે શું? મુહૂર્ત એટલે મારી દૃષ્ટિએ, મને જ્યાં સુધી સમજાય છે ત્યાં સુધી, મુહૂર્ત એટલે નિશાન. જેમ અર્જુને એક જ તીરથી માછલીની આંખ વીંધી હતી, એના જેવું કામ મુહૂર્તથી થઈ શકે છે. હવે આપણે ઘણા મિત્રોને એ ખ્યાલ હશે અને ઘણાને ન પણ ખ્યાલ હોય કે ભારત અને પાકિસ્તાન બંને દેશ એક જ દિવસે આઝાદ થયા છે. તેમ છતાં પણ આજે ભારત અને પાકિસ્તાન બંને અલગ અલગ દિવસે આઝાદી મનાવે છે. એમની પાછળનું કારણ શું? તો મારી દૃષ્ટિએ એ પણ મુહૂર્તને હિસાબે છે. પાકિસ્તાન ઇસ્લામિક દેશ હોવાથી એ લોકો મુહૂર્તમાં માનતા નથી, જેથી તેમણે 14મી ઓગસ્ટે આઝાદીનો દિવસ મનાવે છે. જ્યારે આપણે સનાતની હિન્દુ હોવાથી આપણા જે તે સમયના નેતાઓએ ભારતના જે તે સમયના જ્યોતિષીઓ, જાણકારની મિટિંગ બોલાવી અને એમને એવું કહેવામાં આવ્યું કે ભારત દેશની આઝાદીનો સમય મુહૂર્ત એવું આપો કે જેથી ભવિષ્યમાં ભારત ગુલામ દેશ ન બને. તો જે તે સમયના આપણા એસ્ટ્રોલોજર, જ્યોતિષીઓએ એવું મુહૂર્ત આપ્યું કે રાત્રિના 14 ઓગસ્ટ રાત્રિના 12:35, જેથી આપણે અંગ્રેજો પાસેથી સત્તા હસ્તગત કરી આઝાદી મેળવી 14મી ઓગસ્ટ રાત્રિના 12:35, જેથી આપણે આઝાદીનો દિવસ 15મી ઓગસ્ટ મનાવીએ છીએ. જ્યારે પાકિસ્તાન આમાં ન માનતું હોવાથી 14મી ઓગસ્ટ મનાવે છે. હવે આ મુહૂર્તના ફાયદા શું એ આપણે જાણવાની કોશિશ કરીએ. આપણને બધાને ખ્યાલ જ છે કે ભારત આજે 75 વર્ષમાં ક્યાંથી ક્યાં પહોંચી ગયું. જ્યારે પાકિસ્તાનની પોઝિશન શું છે એ તો આપ જાણો જ છો. તેમ છતાં પણ પાકિસ્તાનની સત્તાસ્થાનની કુંડળીમાં સત્તાસ્થાન દૂષિત થયું છે. જેથી આજની તારીખ સુધી જે કોઈ વડાપ્રધાન કે નેતા બને છે, ત્યાં આગળ વધે છે, તેમની ઉપર જ સંકટ આવે છે. ફાંસીએ ચડે છે એ જોયું છે, જેલમાં જાય છે એ જોયું છે. 5 વર્ષ સત્તા ભોગવી શકતા નથી. આ એના મુહૂર્તનું કારણ છે. ત્યાર પછી આપણે હવે આપણા દેશ વિશે વિચારીએ કે ભારત દેશની આઝાદીની કુંડળીમાં વૃષભ લગ્ન આવ્યું છે, લગ્ને રાહુ આવ્યો છે, ધન અને કુટુંબ સ્થાનમાં ચંદ્ર મંગળ આવ્યા છે, પરાક્રમ સ્થાનમાં શનિ, સૂર્ય અને શુક્ર વગેરે ગ્રહો, બુધ જેવા આવેલા છે, અને ગુરુ 6ઠા સ્થાનમાં આવેલું છે. તો આપણા દેશમાં આઝાદીના મુહૂર્તથી શું ફાયદા અને શું ગેરફાયદા છે, કયા ગ્રહો શું પ્રભાવ ભજવે છે, એના વિશે મારી જે સમજણ છે એ હું આપની સમક્ષ રજૂ કરવા માગું છું. ભારત દેશ જ્યારથી આઝાદ થયો ત્યારથી આજની તારીખ સુધીમાં
મુખ્ય મુદ્દો છે ભ્રષ્ટાચારનો, એટલે કે પૈસાનો. એની પાછળનું કારણ સમજાવવા માગું છું. જો એક તો મેઇન ભ્રષ્ટાચાર. ત્યાર પછી ભારત આઝાદ થયું ત્યારે રૂપિયો અને પાઉન્ડ, ડોલર નહીં, પાઉન્ડ, બ્રિટિશ પાઉન્ડ અને રૂપિયો બરાબર ₹1 પાઉન્ડ હતો. ત્યાર પછી આપણી ગવર્મેન્ટે રૂપિયાનું અવમૂલ્યન કર્યું. ત્યાર પછી મોરારજી દેસાઈની સરકારે નોટબંધી કરી. ત્યાર પછી મોદી સરકારે નોટબંધી કરી. ત્યાર પછી રિઝર્વ બેન્કે 2000ની નોટ પાછી લીધી. ભ્રષ્ટાચાર, પૈસા, આના લગતા જ પ્રશ્નો આપણા દેશમાં ઉપસ્થિત થાય છે. એની પાછળનું કારણ પૈસાનો કારક જે ગુરુ છે એ આઝાદીની કુંડળીમાં 6ઠા રોગ શત્રુ સ્થાનમાં આવવાથી આ બને છે. અને ભવિષ્યમાં પણ આ પ્રશ્નો રહેશે એવું મારું અનુમાન છે. જય હિન્દ, જય ભારત. આનાથી વિશેષ જે કાંઈ હશે એ હું જાણતો નથી, એટલું સમજાવવાની કોશિશ કરી. જે કોઈ આને લગતા જાણકાર મિત્રો હોય આમાં રિસર્ચ કરશો, અભ્યાસ કરશો. ખૂબ ખૂબ આભાર.